પહેલા પ્રશ્નમાં જવાબ આવતો હતો નાઇટ્રોજન, રાઈટ, ખોરાપાણાની અંદર એનો જવાબ આપેલો છે. બીજો પ્રશ્ન, એમાં બ્યુટેનોનમાં 4 કાર્બન ધરાવતું સંયોજન, ક્રિયાશીલ સમૂહ કીટોન, કારણ કે નામ પાછળ ઓન લાગેલું છે તો કીટોન આવશે. ત્રીજું જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ છે. C6H12O6 એ ગ્લુકોઝ બનાવે છે તો એ ગાયબ કરેલો હતો એટલે જવાબ બી આવે. ચોથામાં આવે છે ચાંદી, આંતરિક જોડાણ માટે ચાંદીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પાંચમાની અંદર તમારે થોડું સમજવાની જરૂર હતી, રાઈટ, કે સમતલ અરીસા સામે વસ્તુને 40 સેન્ટીમીટરે મૂકેલી છે તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે, એટલે પ્રતિબિંબ પણ પાછળ 40 જાય તો ઓવરઓલ વસ્તુ અને પ્રતિબિંબ બંને વચ્ચે થઈને તમને જવાબ મળતો હતો 80 સેન્ટીમીટર, રાઈટ. ત્યારબાદ છઠ્ઠું છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય છે? તો નજીકનું બિંદુ જે છે, નજીકનું દ્રષ્ટિ બિંદુ એ 25 સેન્ટીમીટરનું હોય છે. ત્યારબાદ ખાલી જગ્યાઓ હતી. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. મેગ્નેશિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના 282, કારણ કે એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 12, તો મેગ્નેશિયમ જવાબ આવતો હતો, રાઈટ. એ પછી શ્રેણી જોડાણમાં તમને 2 અવરોધ આપેલા 2 ઓહમના, તેમનો સમતુલ્ય અવરોધ પૂછેલો તો તમારા માટે સૂત્ર હતું R બરાબર R1 પ્લસ R2. મોસ્ટ આઈએમપીમાં આપણે કીધેલું કે શ્રેણી અને સમાંતર બંનેમાંથી એક પૂછાશે, પણ તમારા નસીબ સારા કે બંને પૂછાયા. સમાંતર જોડાણ જે છે એ પાછળ આપણે જોઈશું, ડિસ્કસ કરીશું. શ્રેણી જોડાણ અહીં MCQમાં પૂછાયું તો જવાબ આવતો હતો 4 ઓહમ. ત્યારબાદ મનુષ્યના દૈહિક કોષમાં, ખાસ મિત્રો જોજો, તમને દૈહિક કોષ પૂછેલા છે, રાઈટ. આપણા શરીરમાં મનુષ્યમાં ટોટલ 23 જોડ હોય છે. આ 23 જોડમાં 22 + 1, એક જોડ જે છે એને લૈંગિક રંગસૂત્ર કહેવાય છે. એટલે દૈહિક કોષોની વાત કરીએ તો 22 જોડ રંગસૂત્રો એમાં આવેલા હોય છે. કારની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે વપરાતું સાધન એને જનરેટર તરીકે ઓળખાશે, રાઈટ. ત્યારબાદ ખરા ખોટા તમને પૂછેલા તો મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. આપણે જે આઈએમપી આપેલી એમાં pHનું દૈનિક જીવનમાં મહત્ત્વ, તો એ બાબત અંતર્ગત આ બાબત આવી જાય છે તો વિધાન ખરું છે. ઉમદા વાયુઓની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, વિધાન ખોટું છે. 8 ઇલેક્ટ્રોન હોય છે. જે નિષ્ક્રિય વાયુ તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. 15મું છે પાનફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન પર્ણની કિનારી પર આવેલી કલિકા દ્વારા થાય છે, તો વિધાન ખરું છે. કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીન હાઉસ વાયુ છે, આ વિધાન પણ ખરું છે. આની સાથે મિથેન વાયુ પણ ગ્રીન હાઉસ વાયુ છે. મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે, આ વિધાન ખોટું છે. જો એનું ગલનબિંદુ ઊંચું હોય તો સોલ્ડરિંગ માટે એનો ઉપયોગ કરી શકાય નહીં. ત્યારબાદ વનસ્પતિ અંતઃસ્ત્રાવો જે આપણે જોયેલા તેમાં કીધેલું હતું કે વનસ્પતિ અંતઃસ્ત્રાવો ખાસ કરી જવા, તો એબ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, વિધાન ખોટું છે. વૃદ્ધિ અવરોધક છે અને પર્ણને ખેરવાની ક્રિયા એનું નિયંત્રણ કરે છે, રાઈટ, એ ક્રિયાને ઉત્તેજે છે. ત્યારબાદ વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર, વિરંજક પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર, રાસાયણિક સૂત્ર CaOCl2, રાઈટ. મોસ્ટ આઈએમપીની અંદર આપણે કીધેલું હતું કે જે બનાવટો છે એ બનાવટો તમારે ખાસ જોઈ જવાની, જેમાં પ્લાસ્ટર ઓફ પેરિસ એ મોસ્ટ આઈએમપી છે અને પૂછાયું તો બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર પૂછાયું. કોષની કઈ અંગિકામાં પાયરુવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો એમાં આવશે કણાભ સૂત્ર. જે ગ્લુકોઝનું પાયરુવેટમાં થઈ, પાયરુવિક એસિડ થઈ અને જારક અજારક શ્વસન તમને ખ્યાલ હોય તો તમારા પાઠ્યપુસ્તકની અંદર ગ્લુકોઝ, ત્યારબાદ પાયરુવેટ અને ત્યારબાદ આ રીતે 3 નિશાનીઓ મારેલી છે, રાઈટ. અને અહીં સમીકરણો તમને આપેલા છે તો એનો પણ આપણે મોસ્ટ આઈએમપીમાં સમાવેશ કરેલો, તો એમાંથી આ MCQ છે. કણાભ સૂત્ર આવશે. ત્યારબાદ હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું તો ગેલ્વેનોમીટરની મદદથી માપન કરી શકાય છે. જે વિદ્યુત જનરેટર છે
એની આકૃતિ તમે ખાસ જોયો હોય તો નીચે જી લખેલો હતો અને તફાવત સમજાવ્યો હતો મેં તમને આકૃતિમાં કે અહીં બેટરી એટલે કે જનરેટર જે છે ત્યાં જી આવે છે અને મોટર છે ત્યાં બેટરી આવે એટલે ગેલ્વેનોમીટર, રાઈટ. ત્યારબાદ એસી અને ડીસીના પૂરા નામ. તો એસી એટલે અલ્ટરનેટ કરંટ અથવા ઉલટ-સુલટ પ્રવાહ અને ડાયરેક્ટ કરંટ અથવા એકદિશ પ્રવાહ. જો તમે ઉલટ-સુલટ પ્રવાહ લખીને આવ્યા હો તો પણ સાચું છે, ડાયરેક્ટની જગ્યાએ એકદિશ પ્રવાહ લખ્યો હોય તો પણ સાચું છે, રાઈટ. એટલે ટેન્શન નોટ. ત્યારબાદ અશ્મિ બળતણ એટલે શું? તો લાખો વર્ષ પૂર્વે ભૂમિમાં દટાયેલા વનસ્પતિ અને પ્રાણીના અવશેષો ગરમી અને દબાણની અસરથી બળતણમાં રૂપાંતર પામ્યા, તેને અશ્મિ બળતણ કહે છે. અને છેવટે 24મો તમને જોડકા પૂછેલા, તો અવખંડન શેમાં જોવા મળે છે? તો કે સ્પાઇરોગાયરામાં અને પુનર્જનન પ્લેનેરિયામાં જોવા મળે. જ્યારે અમીબામાં દ્વિભાજન દ્વારા અથવા તો બહુભાજન દ્વારા, જ્યારે સંખ્યા ખૂબ જ ઝડપથી ઘટે તો બહુભાજન અને લિમિટેડ માત્રામાં ઘટે તો દ્વિભાજન. જોઈએ 25મો પ્રશ્ન તમને પૂછેલો, સમઘટકો એટલે શું? બ્યુટેનના સમઘટકો દોરો. તો તમારે આ રીતે કંઈક જવાબ લખવાનો હતો અને બ્યુટેનના સમઘટકો દોરવાના હતા, રાઈટ. ત્યારબાદ તમને તફાવત પૂછેલો સાબુ અને ડિટર્જન્ટનો. તો પહેલી તમારે વ્યાખ્યા લખવાની હતી કે સાબુ એટલે શું? તો કે સાબુમાં હાઇડ્રોકાર્બન આર સાથે બોન્ડ COO એને ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે, જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે બોન્ડ SO3 એને ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે. ત્યારબાદ સાબુ જે છે, બીજો મુદ્દો તમારે શું લખવાનો હતો? તો કે સાબુ કઠિન પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકતો નથી, એટલે ફીણ બનાવી શકતો નથી, તેથી એનો ઉપયોગ વધારે થાય છે. જ્યારે ડિટર્જન્ટ શું કરે છે? તો સરળતાથી કઠણ પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે અને સરળતાથી એને અંદર ફીણ બનાવી શકે છે, એટલે કે કઠણ પાણીને નરમ બનાવે છે, રાઈટ. ત્યારબાદ 27મો પ્રશ્ન હતો તમારા સ્વાધ્યાયનો બેઠો પ્રશ્ન છે મિત્રો. ABCનો સ્થાન દર્શાવેલું છે. સમૂહ 16માં બી, સમૂહ 17માં એ અને સી. તો એ ધાતુ છે કે અધાતુ? તો અધાતુ છે. બીમાં એની સરખામણીમાં સી વધુ પ્રતિક્રિયાત્મક છે. સીનું કદ બી કરતાં કેવું? તો કે નાનું. અને એ કયા પ્રકારનો આયન બનાવે? તો કે ઋણાયન બનાવે છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ. તો જે આકૃતિની મોસ્ટ આઈએમપી વિડીયો આપણે અપલોડ કરેલો હતો મોસ્ટ આઈએમપી આકૃતિઓ માટેનો, તેમાંની આ એક આકૃતિ પૂછાઈ ગઈ, રાઈટ. ત્યારબાદ 29મો છે વનસ્પતિમાં પ્રકાશાનુવર્તન અને ભૂ આવર્તનની ટૂંકમાં સમજૂતી. તો પ્રકાશાનુવર્તન એટલે તો કે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહે છે, રાઈટ. અને મૂળ એ ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવે, જ્યારે પ્રકાંડ એ ધન પ્રકાશાવર્તન દર્શાવે. ભૂ આવર્તન એટલે શું? તો કે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહેવાય. અને મૂળ તંત્ર ધન ભૂ આવર્તન, જ્યારે પ્રકાંડ ઋણ ભૂ આવર્તન, એટલે ઉપરની તરફ વધે એ ઋણ, નીચે વધે એ ધન. જ્યારે પ્રકાશમાં એનાથી ઉલટું, ઉપર વધે તે ધન, નીચે વધે તે ઋણ. 30મો પ્રશ્ન હતો સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયાનો ભેદ સ્પષ્ટ કરો. તો પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજનું તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગસન સુધી સ્થળાંતર થવાની ક્રિયા એને પરાગનયન કહેવાય. અને તેના બે પ્રકાર, સ્વપરાગનયન, પરપરાગનયન. સ્વપરાગનયનમાં પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાં, જ્યારે પરપરાગનયનમાં એક પુષ્પમાંથી બીજામાં, બરાબર. અને એના માટે વાહકો કોણ છે? તો કે પવન, પાણી અને પ્રાણી જેવા પરાગવાહકો ભાગ લે છે. એ પછી યૌવનારંભ સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે? તો કે નર જાતિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે, શુક્રપિંડમાં શુક્રકોષનું ઉત્પાદન શરૂ થાય અને અન્ય ફેરફારો કિશોરાવસ્થામાં થાય, જેમાં દાઢી મૂછનો વિકાસ થવો, શરીર સ્નાયુબદ્ધ બનવું, અવાજ કર્કશ અને જાડો બનવો, ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બનવો, શીર્ષનો પ્રસંગોપાત મોટું થઈ સખત થઈને ઉદ્ધ્વસ્થ બને છે. 32મી છે લિંગ નિશ્ચયની ઘટનાની આકૃતિ દોરો. તો તમારે માત્ર આટલી જ આકૃતિ દોરવાની હતી અને નીચે માદા અને નર એવું લખી નાખવાનું હતું, રાઈટ.
ત્યારબાદ 33મું છે સમજાત એટલે કે સમમૂલક અને સમરૂપ એટલે કાર્ય સદસ્ય અંગો ઉદાહરણ આપીને સમજાવો. તો સમમૂલક અંગો એટલે ઉત્પત્તિ અને સંરચનાની દ્રષ્ટિએ એક સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન, તો તેવા અંગોને સમમૂલક અંગ કહેવાય. દેડકાના અગ્ર ઉપાંગ, ગરોળીનું અગ્ર ઉપાંગ, પક્ષીની પાંખ અને મનુષ્યનો હાથ એમના ઉદાહરણ છે. કાર્ય સદસ્ય અંગોમાં દેખાવ સરખો, સમાન કાર્ય પરંતુ પાયાની રચના અને ઉત્પત્તિની દ્રષ્ટિએ જુદા હોય તો એને કાર્ય સદસ્ય કહેવાય. ઉદાહરણમાં પક્ષીની પાંખ, ચામાચીડિયાની પાંખ. 34મો પ્રશ્ન, તો પ્રકાશનું પરાવર્તન એટલે શું, એના નિયમો. તો કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટના એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. અને 2 નિયમો તમારે લખવાના હતા કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન એટલે કે I=R. અને બીજો નિયમ છે આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં આવેલા હોય છે. 35મો હતો અંતર્ગોળ અરીસાના ઉપયોગો. તો આ રીતે તમારે કંઈક એના ઉપયોગો લખવાના હતા. મિત્રો તમારે સોલ્યુશનની PDF જોઈતી હોય તો લિંક થોડા સમયમાં નીચે ઉપલબ્ધ થઈ જશે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે લિંક પરથી એ ડાઉનલોડ કરી શકશો. 36મો હતો 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય. તો સિમ્પલ હતું W = V × Q, રાઈટ. તો જવાબ આવતો હતો 24 જૂલ. ક્લિયર. 37મો હતો ઓઝોન એટલે શું, નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે. તો ઓઝોન એટલે ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો વાયુ, એને ઓઝોન કહેવાય. કેવી રીતે બને, તો પારજાંબલી વિકિરણોની અસરથી ઓક્સિજનમાંથી ઓઝોન બને છે અને ઊંચા પારજાંબલી વિકિરણો O2 અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે જે O2 સાથે સંયોજાઈ O3 બનાવે. અને નિવસન તંત્રને કેવી રીતે અસર કરે, તો કે સૂર્યમાંથી આવતા પારજાંબલી UV કિરણો સામે ઓઝોન જે છે એ પૃથ્વીને રક્ષણ આપે છે, રક્ષણાત્મક કવચનું કાર્ય કરે છે. અને એના પરિણામ સ્વરૂપે શું છે, તો કે જે પારજાંબલી વિકિરણો સૂર્યમાંથી આવે છે એ વિકિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી અને સજીવોને એનાથી એ બચાવે છે. કારણ કે પારજાંબલી વિકિરણોની હાનિકારક અસરમાં મનુષ્ય અને અન્ય સજીવોમાં ચામડીનું કેન્સર વગેરે જેવા ઘાતક રોગો જોવા મળે છે. તો આમ પૃથ્વી પરના સજીવોનું એ પારજાંબલી વિકિરણોનું શોષણ કરી અને રક્ષણ કરવાનું કાર્ય આ ઓઝોન દ્વારા થાય. વિભાગ C નું સોલ્યુશન જોઈએ. 38મો પ્રશ્ન હતો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયાનો તફાવત. રાઈટ. તો તફાવત તમારે કંઈક આ પ્રકારે લખવાનો હતો, તમારી સામે છે. પહેલી તો વ્યાખ્યાઓ બંનેની લખવાની હતી અને બીજામાં એના ઉદાહરણ લખવાના હતા. 39મો પ્રશ્ન હતો ધાતુઓના ભૌતિક ગુણધર્મો લખો. તો આપણી મોસ્ટ IMPમાંનો એક પ્રશ્ન ધાતુ અધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, તો એ પૂછાઈ ગયો. ત્યારબાદ 40મો પ્રશ્ન ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો. તો આ પણ આપણી મોસ્ટ IMPમાં હતો, રાઈટ. અને મેં તમને જણાવ્યું પણ હતું કે રંગ લગાવીને, તેલ લગાવી, ગ્રીઝ લગાવી, ગેલ્વેનાઇઝિંગ કરી, ક્રોમ પ્લેટિંગ કરી, એનોડીકરણ દ્વારા અને મિશ્ર ધાતુઓ બનાવી લોખંડનું ક્ષારણ અટકાવી શકાય. તો આ પ્રકારે તમારે અલગ અલગ મુદ્દાઓ લખવાના હતા. ત્યારબાદ મેન્ડેલિફનો આવર્ત નિયમ લખો અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ જણાવો. તો એમનો આવર્ત નિયમ શું છે, તો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે અને એમની ઉપલબ્ધિઓ જે હતી એ વિસંગતતા કહો કે ઉપલબ્ધિઓ કહો એ બધું એક જ છે, રાઈટ. તો તમારે એ લખવાની હતી કે એમણે જે જગ્યાઓ છોડી, રાઈટ, એ જગ્યાઓને આધારે ન શોધાયેલા તત્વો ફરીથી શોધાયા વગેરે વગેરે. ત્યારબાદ 42મો પ્રશ્ન ગર્ભ નિરોધનની વિવિધ રીતો. તો 2 પ્રશ્ન મેં તમને આ પાઠમાંથી કીધા હતા, પાનફૂટીવાળો અને ગર્ભ નિરોધનવાળો. બંને પ્રશ્નો મિત્રો આપણા પેપરની અંદર આવેલા છે, રાઈટ. તો ગર્ભ નિરોધનની રીતોમાં યાંત્રિક અવરોધ આવશે, ત્યારબાદ રાસાયણિક અવરોધ, ઓકે, અને એ પછી શસ્ત્રક્રિયા દ્વારા. તો આ વસ્તુ પણ ત્યારે સમજાવેલી હતી. 43મો પ્રશ્ન છે કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે. તો આ જે દાખલો છે તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 10.1 બેઠો દાખલો તમને પૂછી નાખ્યો છે, રાઈટ. તો તમારે કંઈક આ પ્રકારે એ દાખલો કરવાનો હતો. વક્રતા ત્રિજ્યા 3 આપી દીધી
વસ્તુ અંતર તમને 5 આપ્યું, પરંતુ કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વસ્તુ અંતર એ માઇનસ લેવામાં આવે છે. તમારે પ્રતિબિંબ અંતર અને મોટવણી દ્વારા પ્રતિબિંબની ઊંચાઈ એ શોધવાની હતી. હવે વક્રતા ત્રિજ્યા આપી છે, તો કેન્દ્ર લંબાઈની જરૂર પડે. હવે કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય છે, એટલે 1.5 મીટર એની કેન્દ્ર લંબાઈ પડે. હવે એમનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/f. એમાં vને સૂત્ર કરતાં બનાવીએ તો 1/f - 1/u કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો જવાબ આવતો હતો +1.15 મીટર. એટલે કે પ્લસ આવે છે તો પ્રતિબિંબ અરીસાની પાછળ જશે. ત્યારબાદ મોટવણી h' બરાબર -v/u બરાબર -1.15/-5 એટલે કે 0.23. તો આમ પ્રતિબિંબ આભાસી, ચતુ અને પરિમાણમાં વસ્તુથી 0.23 ગણું નાનું જોવા મળે. 44મો છે સૂર્યકુકરની આકૃતિ દોરી, એનો ઉપયોગથી કયા લાભ થાય અને એની મર્યાદા. રાઈટ, તો એમનો સિદ્ધાંત જો તમે લખ્યો હોય તો વેલ એન્ડ ગુડ, ના લખો તો પણ ચાલે. રાઈટ, તો આકૃતિ કંઈક આ પ્રકારે હતી, એના ફાયદા અને એની મર્યાદાઓ. ઓકે, તો આ રીતે તમારે લખવાનું હતું. એ પછી 45મો પ્રશ્ન હતો નીચેના પદો સમજાવો. નિવસન તંત્ર, આહાર શૃંખલા અને જૈવિક વિશાલન. તો બધા સજીવો એમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણથી બનતું તંત્ર એને કહેવાય નિવસન તંત્ર. ત્યારબાદ આહાર શૃંખલા, તો નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો ઉપર આધારિત રહી અને શૃંખલા બનાવે તેને આહાર શૃંખલા કહે છે. અને ત્યારબાદ જૈવિક વિશાલન એટલે શું? તો કૃષિ વનસ્પતિના વિવિધ રોગ અને કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે, ત્યાંથી ભૂમિ અને પાણીમાં થઈ વનસ્પતિ શરીરમાં, અને ત્યાંથી તૃણાહારી, ત્યાંથી માંસાહારીમાં. રાઈટ, ને આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી એટલે કે એનું વિઘટન થતું નથી. આથી પ્રત્યેક પોષક સ્તરમાં વધારે ને વધારે સંગ્રહ પામતા જાય છે. તેને જૈવિક વિશાલનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અને એ પછી 46મો પ્રશ્ન 5R મોસ્ટ આઈએમપી કીધેલા, એમાંથી 3R પૂછાઈ ગયા તમને. ઓછો ઉપયોગ કરવો એટલે કે રિડ્યુસ, પુનઃચક્રીયકરણ રિસાયકલ અને પુનઃ ઉપયોગિતા રિયુઝ. તો ત્રણેયના વિશે તમારે ટૂંકમાં લખવાનું હતું. અહીં મેં તમને સંપૂર્ણ મુદ્દાઓ આપેલા છે. સર્વપ્રથમ તો તમારે રિડ્યુસનો અર્થ શું થાય? તો કે પહેલો મુદ્દો કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઓછામાં ઓછો ઉપયોગનું સૂચન. ત્યારબાદ આમાંથી કોઈ પણ 1 કે 2 મુદ્દા તમે લખેલા હોય તો માર્ક્સ મળી જશે. રિસાયકલ એટલે શું? તો એની વ્યાખ્યા તમારે લખવાની હતી. રાઈટ, કે ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી ગાળણ દ્વારા તેમાંથી નવી વસ્તુઓ ઉત્પન્ન કરવાની અને મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની પ્રક્રિયા. રાઈટ, એ પછી આ ત્રણમાંથી કોઈ પણ એક મુદ્દો તમારે લખવાનો હતો. રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા, તો એના માટે તમારે આ મુદ્દાને લખી અને 2માંથી કોઈ પણ એક મુદ્દો લખવાનો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનના પેપરનો વિભાગ ડી નું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. વિભાગ એ બી સીનું સોલ્યુશન ઓલરેડી અપલોડ થઈ ચૂક્યું છે, તો એમની સાથે તમારા જવાબો મેળવી લેવા, જેથી તમને આઈડિયા આવે કેટલા તમારા ગુણ બની શકે છે. લાઈવ સેશન જે આઈએમપી પ્રશ્નોનો રાખવામાં આવેલો, એમાં જે મિત્રોએ ભાગ લીધેલો એમને ઘણી મદદ થઈ હશે, કારણ કે ઘણા બધા પ્રશ્નો આપણા લાઈવ સેશનમાંથી હતા. વિભાગ ડીનો 47મો પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ લખો. તો બનાવટ કંઈક આ પ્રકારે હતી. પાઠ્યપુસ્તકની અંદરથી જ્યારે આપણે લાઈવ સેશન કરેલો ત્યારે સમજાવેલું હતું મેં તમને. રાઈટ, તો એ તમારે લખવાનું હતું. પ્લસ પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ પણ તમને અહીં આપેલું છે. અને એના ઉપયોગો તો તમને જણાવ્યું હતું કે ફ્રેક્ચર થયેલા હાડકાઓને સાંધવા માટે ડૉક્ટર જે રસાયણનો ઉપયોગ કરે છે એમનો ઉત્પાદન વગેરે એ પ્રકારે પ્રશ્ન તમને પૂછી શકાય. તો આ રીતે આપણે વાતચીત પણ કરેલી.
48મો પ્રશ્ન છે, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી, તો તે સાબિત કરવા એક પ્રવૃત્તિ વર્ણવો. તો આ પ્રકારે તમારે આકૃતિ દોરવાની હતી, રાઈટ. અને એની અંદર જે દ્રાવણ છે મંદ HClનું, એની જગ્યાએ ઇથેનોલ કે ગ્લુકોઝ કે આલ્કોહોલ કે એના દ્રાવણ લઈ અને પ્રયોગ કરવાનો હતો. તો બલ્બ પ્રકાશિત થતો નથી, એટલે વર્ગીકૃત થતા નથી એવું કહી શકાય. ત્યારબાદ મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી. પાચનમાં લાળરસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્ત્વ. તો આકૃતિ કંઈક આ પ્રકારે તમારે દોરવાની હતી. અને લાળરસમાંથી લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતો લાળરસ, એનાથી ખોરાક પહોંચો અને ભીનો બને. એમાઇલેઝ ઉત્સેચક ખોરાકના જટિલ અણુનું સ્ટાર્ચમાં વિઘટન અને પાચન કરે, રાઈટ. ત્યારબાદ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે તો એ એસિડિક માધ્યમ તૈયાર કરે છે અને પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે, જેથી પ્રોટીનનું પાચન થાય. એ પછી 50મો પ્રશ્ન, અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ દોરી સમજાવો. તો પાઠ્યપુસ્તકની આકૃતિ અને એની સાથે જે અપેક્ષિત છે એની અંદર જવાબ આપેલો છે. તો આ પ્રકારે કંઈક તમારે જવાબ લખવાનો હતો કે ખોરાકના કણ નજીકમાં આવતા અમીબા એમાંથી ખોટા ફૂટપાથ બનાવે છે અને આ ફૂટપાથ એને ઘેરી લે છે ખોરાકને અને અન્નધાની બનાવે છે, રાઈટ. આ જે અન્નધાની છે એમાં જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં વિઘટન થશે અને કોષરસમાં એ પ્રસરણ પામીને ફેલાય છે. હવે જે અપાચિત કે વધેલા દ્રવ્યો છે એ કોષની સપાટી તરફ એટલે કે બહારની તરફ ગતિ કરે છે અને ત્યાંથી નિકાલ પામે છે. તો આ પ્રકારે અમીબામાં પોષણ હતું. ત્યારબાદ 51મો છે, પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો. તો પ્રકાશનું ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટના એને પ્રકાશનું વિભાજન કહેવાય, રાઈટ. અને કેવી રીતે એ વિભાજન થાય છે? તો પ્રિઝમ ઉપર કાગળના પુઠ્ઠામાંથી પાતળું પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે અને એ આપાત થતું કિરણ પ્રિઝમ પરથી પસાર થઈ અને બીજી તરફ 7 રંગોમાં વિભાજન પામેલું જોવા મળે છે. તો એ પ્રકારે તમારે લખવાનું હતું. આ એમની આકૃતિ છે. અને પછી અવલોકનમાં તમને શું જોવા મળે? તો કે ઉપરથી નીચેનો ક્રમ, તો એ રાના પીલી વાનીજા, અને નીચેથી ઉપરનો ક્રમ તો જાને પાલી પીનારા, રાઈટ. તો આ પ્રકારે તમારે લખવાનું હતું. 52મો પ્રશ્ન, મોસ્ટ ટાઈમ આપણે કીધેલું કે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ બેમાંથી એક આવશે ને આવશે જ. તો સમાંતર જોડાણનું સૂત્ર પૂછાઈ ગયું, રાઈટ. આ પ્રકારે કંઈક આકૃતિ દોરવાની હતી અને I = V/R એ મુજબ I = I1 + I2 + I3. કારણ કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે 3 જેટલા માર્ગો અલગ અલગ ઉપલબ્ધ બને છે, એટલે I જે છે એ વિભાજિત થઈ જાય છે. I = I1 + I2 + I3. આ પ્રકારે એ વિભાજન પામે છે, રાઈટ. ત્યારબાદ બીજી વસ્તુ એ હતી કે સૂત્રની અંદર કિંમત મૂકી અને 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3 એ સૂત્ર તમારે પ્રાપ્ત કરવાનું હતું. 53મો પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજ્ય ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની સૂચિ બનાવો. તો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની આકૃતિ પણ આપણે મોસ્ટ ટાઈમથી કીધેલી અને પૂછાઈ ગઈ, રાઈટ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું છે એ તમારે આ રીતે જણાવવાનું હતું. આકૃતિ દોરવાની હતી. ગજ્ય ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, અને આ દરેકે દરેક ક્ષેત્ર રેખાઓ જે છે એ સળંગ માર્ગ બનાવે છે, એકબીજાને છેદતી નથી, બરાબર. આવી દરેકે દરેક બાબતો જે છે એ તમારે એમાં ઉલ્લેખ કરવાનો હતો. તો આ 4 મુદ્દાઓ જે છે એ 4 મુદ્દાઓના આધારે તમારે લખવાનું હતું, રાઈટ. તો પ્રયોગનું સંપૂર્ણ વર્ણન કરવાની જરૂર નહોતી. આ 4 મુદ્દાઓ એટલે તમારી રેખાઓના ગુણધર્મોની સૂચિ થઈ ગઈ. ગજ્ય ચુંબકની આસપાસ ક્ષેત્ર રેખાની આકૃતિ તો આ થઈ ગઈ, અને ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો આ પેરેગ્રાફ પહેલી 2 લાઈનો એ તમારી વ્યાખ્યા થઈ ગઈ. તો આ પ્રકારે કંઈક તમારે જવાબ લખવાના હતા. તો મિત્રો 54મો પ્રશ્ન, વિદ્યુત મોટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ. જનરેટર અને મોટર બેમાંથી એક કીધેલા, તો જનરેટરને બદલે મોટર પૂછાઈ ગયું, રાઈટ. થોડું ઝૂમ કરી લઈએ.
તો તમારે કંઈક આ રીતે એના જવાબ લખવાના હતા અને આકૃતિ દોરવાની હતી. સંપૂર્ણ તમે આવી આકૃતિ ન દોરી હોય તોય ચાલે. લખાણમાં પણ સંપૂર્ણપણે બેઠું લખાણ ના લખ્યું હોય તો પણ ચાલે, રાઈટ. પણ મૂળ મુદ્દાઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલો હોવો જોઈએ. જો મિત્રો તમે PDF ડાઉનલોડ કરવા માગો છો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉપલબ્ધ છે. સંપૂર્ણપણે પેપરનું સોલ્યુશન તૈયાર છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો.